બોલો. હા સાહેબ, આપણે હોસ્પિટલ આવ્યો હતો. ગામમાંથી મને ચિત્તલ ગામના લોકોની ઘણી ફરિયાદો આવી છે કે બોલો. આપણે જો પીએમ જેવા એ યોજનાના જે કાર્ડ આવે. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આજે એક ખાસ બાબત તમારી વચ્ચે લઈને આવ્યો છું જે લોકહિતમાં છે. લગભગ મારા વિડીયો લોકહિતમાં જ હશે. હવે 2-4 દિવસ પહેલા અમરેલી જિલ્લાના ચિત્તલ ગામના ડૉક્ટર સાહેબ સાથે મેં વાતચીત કરેલ. ચિત્તલ મારું મૂળ ગામ, મારું મૂળ વતન. ચિત્તલ ગામના લોકો દ્વારા મને એવી ફરિયાદ કરવામાં આવે છે કે નરેશભાઈ, અમરેલી CSC સેન્ટરમાં અમે કોઈ પણ જાતની દવા અથવા સારવાર માટે જઈએ છીએ તો ત્યાંથી સરકાર દ્વારા જે PMJ આયુષ્યમાન કાર્ડની જે 5 લાખ 10 લાખની જે યોજના બહાર પાડવામાં આવેલ છે, એ કાર્ડની અંદરથી પૈસા કાપી લેવામાં આવે છે અને કે દવા બારીએ જે દવા આપવામાં આવે છે, જે સવાર બપોર સાંજની જે ટીકડી મારવામાં આવે, જે લેબલ મારવામાં આવે, જેથી કરીને કોઈ અભણ વ્યક્તિ આ દવા ખોટી રીતે ભૂલથી પીને અને એના સાઈડ ઇફેક્ટ ન થાય એના માટે જે ટીકડી મારવામાં આવે છે, ટીકડી લગાવતા નથી અને અમારી યારે તોસડાઈ ભર્યું વર્તન કરે છે. આ બાબતે આપણે ડૉક્ટર સાહેબ જે ચિત્તલ CSC સેન્ટરના જે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર છે એમની સાથે આપણે વાત કરીએ છીએ. હવે ડૉક્ટર સાહેબની યારે આપણે જે PMJ યોજના બાબતે આપણે ચર્ચા કરીએ છીએ તો ડૉક્ટર સાહેબ ખુદ એવું સ્વીકારે છે કે સરકાર જ આ યોજના બહાર પાડે છે, સરકાર જ આવી યોજનામાં નિયમ બનાવે છે અને સરકાર જ આ નિયમ તોડે છે. આવું ખુદ ડૉક્ટર સ્વીકારે છે, જે સરકારી ડૉક્ટર છે. હવે ખાસ તમને જે PMJ જે આયુષ્યમાન કાર્ડની જે 5 લાખ 10 લાખની જે યોજના છે એ બાબતે થોડીક ઊંડાણપૂર્વક ચર્ચા તમારી સાથે કરવી છે એટલે લોકોમાં જાગૃતિ આવે કે આપણે સરકાર કેટલી હદે છેતરપિંડી આપણી સાથે કરે છે. આપણા જ ટેક્સના પૈસા આપણી પાસેથી લઈ અને પોતાના ઘર ભરવા માટે ભ્રષ્ટાચાર કરે છે. સરકારમાં બેઠેલા અમુક જે ભ્રષ્ટાચારીઓ છે હવે આ જે PMJ યોજના છે એ ખાસ કરીને એની નીચે કેવા લોકોને આવરી લેવામાં આવેલ છે તો કે SECC સોશિયલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ 2011ના આધારે જે લોકોને આ યોજનાની અંદર આવરી લેવામાં આવે છે અને ખાસ કરીને BPL કાર્ડ ધારકો જે ગરીબ વર્ગમાંથી આવે છે. હવે આ યોજનાનો લાભ ખાસ કરીને કોને મળે છે તો કે જે લોકો જમીન વગરના મજૂરો છે, જે લોકો કાચા મકાનમાં રહેતા હોય, ઓછી આવક ધરાવતા હોય, રિક્ષા ચલાવનાર, મજૂરી કામ કરનાર, પછી ઘરકામ કરનાર એટલે કે ઘરકામ કરનાર કામદારો, આવા લોકોને ખાસ કરીને આ યોજનામાં આવરી લેવામાં આવેલ છે. હવે આનો મૂળ હેતુ શું છે સરકારનો તો ગરીબ લોકોને મોંઘા ખર્ચથી બચાવવા. પણ આ યોજનાની આડમાં સરકાર દ્વારા એવો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો કે કેવો કે સરકારી હોસ્પિટલ તો એક મફત સારવાર કેન્દ્ર છે જ્યાં ઓલરેડી સારવાર મફત જ હોય છે, પણ આજે સરકાર દ્વારા જે એમપેનલ એટલે કે જે હોસ્પિટલ ખાનગી કે સરકારી હોસ્પિટલને આ યોજનાની અંદર આવરી લીધેલ છે કે જ્યાં તમે કાર્ડ બતાવો એટલે તમને મફત સારવાર મળે. આનો ખર્ચ જે થાય એ ખર્ચ સરકાર ઉપાડે એટલે જેથી કરી કે ગરીબ લોકો જે BPL કાર્ડ ધારકો છે, જે આવા મજૂરી લોકો કરે છે, એ લોકોને આ ખર્ચ ઉપાડવો ન પડે. સારી બાબત છે કે સરકાર ગરીબ લોકો માટે આટલું તો વિચારે છે, બરોબર. સરકારે હંમેશા માટે લોકહિતમાં જ વિચારવું પડે, લોકહિતમાં જ એને કામ કરવાના હોય છે. પણ હવે આની આડમાં ધંધા કેવા થાય છે તો કે સરકારી હોસ્પિટલની અંદર તમે સામાન્ય બીમારીમાં જાઓ એટલે કે તમને તાવ આવ્યો હશે કે માથાનો દુખાવો હશે કે પેટનો દુખાવો હશે, આવી સામાન્ય બીમારીની સારવાર મફત જ હોય. સરકારી હોસ્પિટલ એટલે શું છે કે મફત સારવાર કેન્દ્ર. તો
ત્યાં હવે આ લોકોએ સિસ્ટમ કેવું ચાલુ કરી છે. એક તો સરકારી હોસ્પિટલની અંદર એવા કોઈ તમને કહું જે ઈલાજ કરવા માટેના જે મશીનો જે મશીનરી હોય છે એવી મોટી મશીનરી નથી હોતી, બહુ ઓછી હોય છે. બહુ તમને કહું મોટી હોસ્પિટલ, સરકારી મોટી હોસ્પિટલો જેવી અમદાવાદની અંદર ઘણી હોસ્પિટલો છે, રાજકોટની અંદર છે, તો આવી હોસ્પિટલની અંદર આવા મશીનો હોય છે. પણ ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ પણ જાતની એવી મોટી મશીનરી નથી મેકવામાં આવી કે જેથી કરીને ગામના લોકોને કોઈ બહાર જવાની જરૂર પડે. હવે આ સરકારી હોસ્પિટલની અંદર તમને કહું સુવિધા ઉપલબ્ધ કરવા માટે આ લોકોએ સરકારી હોસ્પિટલનો આ યોજનાની અંદર આવરી લીધી, બરોબર. તો આ લોકોએ હવે સિસ્ટમ કેવી ઊભી કરી કે તાવ આવે એટલે 3 દિવસ દાખલ કરી દેવાના. કેમ કે આ જે યોજના છે ને એના અમુક નિયમો છે કે 3 દિવસ કમ્પલસરી દાખલ કરેલું હોય તો જ તમે આ જે હોસ્પિટલ છે એ યોજનાને એ જે કાર્ડ આવે છે આયુષ્યમાન કાર્ડ, જે 5 લાખ 10 લાખના કાર્ડ આવે છે, તો જ એ લોકો પૈસા કાપીએ કે બાકી પૈસા ન કાપીએ કે હું કામ. કેમ કે સરકારી હોસ્પિટલ તો સરકારી એક મફત સારવાર કેન્દ્ર છે. એટલે આ લોકો એક કિમિયો ચાલુ કર્યો, બરોબર. એટલે આ ડૉક્ટર સાહેબને આપણે પૂછીએ છીએ કે સાહેબ આવું કોઈ પરિપત્ર ખરો કે આ યોજનાની અંદરથી સરકારી હોસ્પિટલ લોકો સારવાર માટે આવે તો આમાંથી પૈસા કાપી શકે? તો આજે ભાઈ ડૉક્ટર સાહેબ છે એ એમ કહે છે કે હા, પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કોઈ પણ જાતનો એવો પરિપત્ર છે નહીં. આ કાર્ડ માત્ર સરકારે એટલા માટે બહાર પાડ્યા છે, આ યોજના એટલે તમને કહું બહાર પાડવામાં આવી છે કે કોઈ પણ એવી ગંભીર બીમારી જેવી કે કિડનીની તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય, કોઈ એવી મોટી સર્જરી કરવાની હોય, અચાનક કોઈ એવું અકસ્માત થાય, એક્સિડન્ટની અંદર લોકો ઈજાગ્રસ્ત થાય, XYZ કે મોટી બીમારી હોય તો આ કાર્ડનો ઉપયોગ તમારે કરવાનો. શું કામે કે સરકારી હોસ્પિટલની અંદર આવી કોઈ મોટી સારવાર કરવા માટે કોઈ ટેકનોલોજી કાર્યરત નથી, સજ્જ નથી. એટલે ગરીબ લોકોએ સરકારી હોસ્પિટલને સાઈડમાં મૂકી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. હવે આ યોજનાની અંદર અબજો રૂપિયાની તમને કહું ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હવે આ અબજો રૂપિયાની ગ્રાન્ટ ડાયરેક્ટ સરકારી હોસ્પિટલને આપવામાં આવે અને આ જે ટેકનોલોજી છે, જે સારવાર કરવા માટે જે મશીનરીની જરૂર પડે છે, એ મશીનરી ન્યા જ કાર્યરત કરવામાં આવે તો સરકારને વાંધો શું છે? પણ વાંધો એ છે કે જે આ સત્તાની અંદર અમુક ભ્રષ્ટાચારીઓ બેઠા છે, આ ચૂંટણી લડવા માટે જે કાંઈ ફંડ ભેગું કરવું પડે એ ફંડ સરકાર પાસેથી પાછું લેવાતું નથી. જે સરકારી ભંડોળ છે એમાં એ લોકો વાપરી નથી શકતા. શું કામ કે આ જે તમને કહું 10-10, 15-15 દિવસના જે રોડ શો કરવામાં આવે છે ચૂંટણી દરમિયાન, જે તમને કહું મોટા મોટા બેનરો છાપવામાં આવે છે, તમને કહું મત લેવા માટે 500 ને 1000 રૂપિયા જે મતદારોને આપવામાં આવે છે, તો આ પૈસા સરકારમાંથી આપણે ન લઈએ કે ભલે આપણે સત્તામાં હોઈએ. સમજો છો તમે? એટલે આ જે ચૂંટણી ફંડ છે એ જે મોટી જે સરકારી પ્રાઇવેટ હોસ્પિટલો છે એની એ લોકો આ લોકોને ચૂંટણી ફંડ આપતા હોય છે. એટલે આ માત્ર પ્રાઇવેટ હોસ્પિટલને ફાયદો કરાવવા માટે આ ગ્રાન્ટ આ જે યોજના બહાર પાડવામાં આવી હોય એવું મારું માનવું છે. બાકી ગરીબ લોકોને ફાયદો છે નો ડાઉટ, પણ ગરીબ લોકોને છેતરવામાં આવે છે. સરકારી હોસ્પિટલની અંદર આ જે કાર્ડ છે એ કાર્ડમાંથી એના ખર્ચ પેટે પૈસા કાપવામાં આવે છે. એક બાટલો ચડાવ્યો હોય તો તમને કહું 3 દિવસનો ચાર્જ 5,000, 5400 રૂપિયા આ કાર્ડમાંથી કાપવામાં આવે છે. આ કાર્ડ ને પરિવાર દીઠ 5 લાખ રૂપિયાનું કાર્ડ આપવામાં આવે છે કે પરિવારના કોઈ પણ સભ્યને કાંઈ પણ આવી તકલીફ થાય તો આ કાર્ડ તમે વાપરી શકો, જેથી કરી તમે આર્થિક રીતે નબળા ન પડો. મજૂરી વર્ગ છે ઓલરેડી આર્થિક રીતે નબળો જ હોય છે, તો સરકારે આ યોજના બહાર પાડી તો આપણે સરકારને સેલ્યુટ કરીએ છીએ. પણ આ યોજનાની આડમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આમ મને એનો વિરોધ છે. આજે હું લોકોને જાગૃત કરવા માગું છું કે લોકો આવી બાબત જાણે. કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જાઓ ત્યારે તમને 1 દિવસ દાખલ કરે કે 2 દિવસ કરે કે 3 દિવસ કરે, કોઈ એવી તમને મોટી બીમારી હોય તો જ તમે આ કાર્ડ યુઝ કરવા
માટે આપો તો જ આ કાર્ડની અંદરથી પૈસા કપાવવા પડે. બાકી તમારે માત્ર જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જાઓ ત્યારે જ આ કાર્ડનો ઉપયોગ કરો. બાકી સરકારી હોસ્પિટલ, જે સરકારી હોસ્પિટલની અંદર તમને સારવાર આપવામાં આવે છે એ ઓલરેડી મફત સારવાર છે. એટલે કોઈ પણ તમને રોકે, કોઈ પણ તમારી યારે બળજબરીથી કાર્ડ માગે ત્યારે મારો સંપર્ક કરજો, આપણે એની નાની યાદ કરાવી દેશું. કેમ કે ભ્રષ્ટાચાર આપણે ચાલવા નહીં દઈએ. તમે લોકો જે કિમિયા બનાવ્યા છે ને એ કિમિયા તમે ગરીબોને લૂંટવાનું બંધ કરો. તમે તમારા મોટા આકાઓ જે તમને ચૂંટણી ફંડ આપે છે એને તમે આર્થિક રીતે ફાયદો કરાવવાનું બંધ કરો. અને આ કાર્ડની એક મોટી અસર એવી થઈ છે કે પ્રાઇવેટ હોસ્પિટલવાળા આજે જે ઓપરેશન નથી કરવાના, જે તકલીફ લોકોને છે જ નહીં એ તકલીફો પણ ઊભી કરી દે છે. એમાં મારી પાસે પુરાવા છે અને ઘણા દાખલા પણ છે. લોકો એક્સપાયર પણ થઈ ગયા છે. આ કાર્ડની આડઅસર પણ છે. સરકારે આ બાબતે તપાસ કરવી જ નથી. તમારે સરકારી હોસ્પિટલને તમને કહો સદ્ધર બનાવી છે તો તમે ગ્રાન્ટ જ ફાળવી દો. અમારે કાર્ડની જરૂર જ નથી ભાઈ, અમારે કાર્ડની જરૂર નથી. અમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું જ નથી. અમારે સરકારી હોસ્પિટલ છે ત્યાં અમને પૂરી સારવાર મળતી હોય તો અમારે સરકારી હોસ્પિટલ સિવાય અમારે એવા ખોટા ખર્ચ કરવાની જરૂર છે જ નહીં ભાઈ. તો આજે આ પીએમજે યોજનાની આડમાં જે ભ્રષ્ટાચારનો જે ધંધો આદર્યો છે એ ધંધો બંધ થાય. અને આ વિડીયોની અંદર હું રેકોર્ડિંગ જે ડૉક્ટર સાથે મેં વાત કરી છે ને એ તમે સાંભળો એટલે તમને ખ્યાલ પડશે કે કેવી બધી મિલીભગત ચાલે છે. ખાસ તો લોકોને વિનંતી કરું છું કે આ બાબતે તમે લોકો જાગૃત થાવ. કોઈ પણ એવો ડૉક્ટર કોઈ પણ સરકારી હોસ્પિટલની અંદર તમારા કાર્ડની અંદરથી 5 રૂપિયા કાપે અને બીજું ડૉક્ટર એમ કહે છે કે આની અંદર અમે દર્દીને 300 રૂપિયા આપીએ છીએ. હવે આ યોજનાની અંદર એવો કોઈ નિયમ છે એ મને ખ્યાલ છે નહીં, બરોબર, મારા ધ્યાને નથી આવ્યો. તો કોઈ ડૉક્ટર આવા પરિપત્રો સરકારને કયો બહાર પડે કે આવા દર્દીને 300 રૂપિયા ઘરે જવાના આપવા. આવો કોઈ નિયમ છે નહીં, અને નિયમ હોય તો મારી પાસે લાવો. એટલે લોકોને માત્ર લોકોમાં જાગૃતતા આવે અને લોકો છેતરપિંડીથી બચે એવો જ આપણો ધ્યેય છે. હવે આજે ડૉક્ટર સાથે મેં જે વાત કરી છે એ રેકોર્ડિંગ તમે સાંભળો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમને કોણ છેતરે છે. જય ભીમ, નમો બુદ્ધાય. બોલો. સાહેબ, આપણે હોસ્પિટલ આવ્યો હતો. ગામમાંથી મને ચિત્તલ ગામના લોકોની ઘણી ફરિયાદો આવી છે કે આપણે જો પીએમ જેવા યોજનાના જે કાર્ડ આવે છે ને એ કાર્ડમાંથી આપણે અહીંયા હોસ્પિટલની અંદર જે સારવાર જે પેશન્ટો લેવા આવે છે દર્દીઓ એની પાસેથી કાર્ડમાંથી પૈસા કાપવામાં આવે છે. હા, તો સાહેબ એવો કોઈ પરિપત્ર છે સરકારનો કે ઈ કાર્ડમાંથી સરકારી છે ને? અચ્છા સાહેબ, મને મોકલજો ને. બીજું સાહેબ, આપણે જે દવા બારીએ જે દવા આપે છે ને એ દવા જે આપે છે ને એમાં આ લોકો ઓલી ટીકડી મારવી પડે ને? આપતાથી બોલપેન થી લખી દઈએ છીએ. ના સાહેબ, એ ટીકડી ફરજિયાત માં અભણ હોય ને તો અભણ લોકોને ખ્યાલ ન પડે. લખીને ના આપીએ છીએ બોલપેન થી કે રોજ 1 વાર લેવી 2 વાર લેવી, બોલપેન થી લખીને આપીએ છીએ. સાહેબ, આપણે જનરલી હોસ્પિટલ ની અંદર એવી ટીકડી મારતા જ હોય છે. તમને નો આપતા હોય તો હું તમારા આરોગ્ય અધિકારીને સીએસસી માં બનાવતા નથી કોઈ, આપણે બનાવશું એવું લાગશે તો. ના પણ સાહેબ ફરિયાદ આવી એટલે જ મારે સાહેબ અહીંયા કાંઈ વાંધો, બોલો નું સાંભળો છું સાહેબ, બોલો બીજું બોલો એ સિવાય. બસ ઈ એક ટીકડી મરાવી દેજો અને એક આશે પરિપત્ર સાહેબ મને આપજો તમે. કાંઈ વાંધો નહીં. આ મારો વોટ્સઅપ નંબર છે, મને પરિપત્ર નાખજો. બરાબર છે. બીજો નંબર તમે આમાં એ માટે ગવર્મેન્ટ નો ઉપરથી સર્ક્યુલર એવો છે કે બધી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પીએમજીઓ નું કાર્ડ નું પ્રીમિયમ કોણ ભરે છે? ગવર્મેન્ટ ભરે છે. બરાબર. આ વન ટાઈપ ઓફ ગવર્મેન્ટ ની સ્કીમ કેવી છે આ કે ગવર્મેન્ટ પૈસા ભરે છે અને ગવર્મેન્ટમાં પૈસા જમા થાય છે. બરોબર છે. એટલે ગવર્મેન્ટ પ્રીમિયમ જે કંપનીને ભરે રિકવર કરવા માટે ગવર્મેન્ટ બધી જ હોસ્પિટલોમાં આખા ઇન્ડિયા આખા ગુજરાત લેવલની બધી જ હોસ્પિટલમાં કમ્પલસરી પીએમજે નું કાર્ડ થી જ કામ કરવાની વાત છે. બરાબર. બીજો નંબર એ કે પીએમજે નું કાર્ડ હોય એટલે પેશન્ટ આપણે 300 રૂપિયા એને આપીએ છીએ. જો પેશન્ટ રોકાય તો એને જમવાનું આપણે આપવાનું હોય છે. બરાબર. અને પેશન્ટ 1 પણ રૂપિયાની દવા આપણે બહારથી લખવાની હોતી નથી. બરોબર છે. પીએમજે નું કાર્ડ ન હોય, બરાબર, અને અમુક લેબોરેટરી આપણી હોસ્પિટલમાં ન થતી હોય અથવા અમુક આપણે દવા ન લવ હોય આપણી હોસ્પિટલમાં તો પેશન્ટને દવા આપણે બહારથી ટાઈમે લખવી પડે. બરોબર છે. બરાબર. આ રિપોર્ટ પેશન્ટના બહાર ફ્રીમાં થઈ કાર્ડ હોય એટલે પૈસા સરકારે ભોગવે અને દવા પણ બહારથી આપણે પરચેસ કરીને પેશન્ટને આપવાના હોય. સાહેબ, તો મને ખાલી એટલું તમે જણાવો, મારે તમારી પાસે માહિતી લેવી છે
હા કે બોલો. સરકારે આ જે કાર્ડ 5 લાખ ને 10 લાખના બહાર પાડ્યા, હમ ઈ લોકોને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર ઉપયોગ કરવા માટે, બરોબર, જો સરકારને જ આ સરકારી હોસ્પિટલની અંદર જ આ કાર્ડનો ઉપયોગ કરવો છે, તો આ કાર્ડ હા કાઢવાનો છે મિનિંગ શું, એનો એ તો સાહેબ મતલબ શું? સરકારને ખબર હોય ને, આપણો તો ખબર, આપણો વિષય સાહેબ નથી એમાં. એક સમજવા જેવી બાબત છે કે હું બધું સરકારી જ સમજુ છું સેટ હોસ્પિટલ એક છે, વસ્તુ, પણ આ સરકારી જ કાર્ડ છે ને હોસ્પિટલ. દાદા, તાવમાં કે મેલેરિયામાં કે હૃદયના એટેકમાં બાયપાસ કરો ને એટેકમાં તો હમ ચાલે. હમ બાકી તાવમાં કે મેલેરિયા ડેન્ગ્યુ તમને કઈ થાય ને હમ તો એક પણ હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કાર્ડ ન ચાલે. તમારા ને પૈસા ખર્ચીને જ કામ કરાવવું પણ પડે. ઈ તો પૈસા ખર્ચીને જ કરવાનું હોય, ભલે આપણે નો હા ડાઉટ, પણ આ કાર્ડ તો સાહેબ આપણે કોઈ એવા મોટા કાંઈ એવું કોઈને એવી બીમારી આવી તો કદાચ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ તો એને ન્યા ઉપયોગમાં લેવા માટે છે, મને એટલી ખ્યાલ છે. પછી અહીંયા તમે તાવનો બાટલો ચડાવો અને સાહેબ ઈ હમ કાર્ડમાંથી 5400 રૂપિયા ગામ લોકો એવું કહે છે કે નરેશભાઈ 5400 ને 5-5 હજાર રૂપિયા ઈ કાર્ડમાંથી કાપે છે. તો 3 દિવસ સરકારે જ સારવાર થાય એટલે એને કપાય. એમને સરકાર જ આ યોજના બહાર પાડે છે, બરોબર, હા. અને એ હમ સરકારી હોસ્પિટલમાં જ આ ઈ કાર્ડમાંથી પૈસા કાપવામાં આવે છે. તો સાહેબ હમ સરકાર આ જે કાર્ડ જે રહ્યા 5 લાખ ને 10 લાખ ના ઈ લોકોને આપવાનું કારણ શું? સરકારી હોસ્પિટલની અંદર જ છે, તો પછી આવા ખોટા ફતવા કરવાનો કોઈ સાહેબ મતલબ નથી સાહેબ. સરકાર જ નિયમ બનાવે છે, સરકાર જ નિયમ તોડે છે, સરકાર જ અમને ઓર્ડર કરે તો તમારે શું કરવાનું ના કયો? સાહેબ, ચલો મને તમે સમજાવો. તમે તમારી રીતે યોગ્ય છો, તમને ઉપલા અધિકારી જે રીતે હુકમ કરી રીતે તમે કામ કરો છો, નો ડાઉટ, મને તમારી સાહેબ કાંઈ વાંધો જ નથી, હા બરોબર, પણ આ એક ગેરરીતિ છે સાહેબ, કૌભાંડ છે કે 5-5, 10-10 લાખ રૂપિયા સરકારી હોસ્પિટલની અંદર આવા લોકોના કાર્ડ પૂરા કરી દેવામાં આવે, જ્યારે પછી એ લોકોને પ્રાઇવેટની અંદર કાંઈ સાહેબ, એવો મોટી સરકારી તકલીફ દવાખાનામાં 5-10 લાખ પૂરા નો થાય. નો એક વર્ષ થાય, નો પછી થાય, નો તમારા થાય. કાર્ડમાં જેટલા રૂપિયા હોય ને એ હા, પાછા બેલેન્સ તમારું જમા થઈ જાય એક ના, નો વર્ષે. થાય, નો ડાઉટ, હું ના નથી પડતો 5 લાખ રૂપિયા સિવિલ હોસ્પિટલમાં પૂરા થઈ જાય, પણ ધીમે ધીમે રહેતા રહેતા તો પૂરા થાય ને સાહેબ, અને પણ બીમારી સાહેબ એવું ન હોય, તમે પ્રીમિયમ ભરો ને એટલે દર વર્ષે તમારા ખાતામાં હોય એટલે પછી જ આ વર્ષમાં સપોઝ તમે 5 લાખ નું કાર્ડ વાપરવું, હમ 25,000 રૂપિયા વાપરા હોય ને હમ તો 1 વર્ષ પૂરું થાય કાર્ડની વેલિડિટી, પાછા 5 લાખ તમારા ખાતામાં પૂરેપૂરા જમા થઈ જાય. પણ સાહેબ ઈ યોગ્ય જ નથી સાહેબ, સરકારી હોસ્પિટલમાં પૈસા કાપવા છે તો પછી કાર્ડ આપવા જ હું કામ જોવે લોકોને? એ હવે સાહેબ સરકાર જોવાનું, એ તો મારો સબ્જેક્ટ એટલે નથી દાદા. ટૂંકમાં સરકાર લોકોને હા, બનાવે છે, એ તો ફાઇનલ શું કયું સાહેબ? એ હવે સરકાર કઈ રીતે નિયમો બનાવી, સરકાર નક્કી કરે, અમે તો સાહેબ, નક્કી હું નથી કરતા. સામાજિક લેવલે કામ કરું છું, મને ઘણા ખરા અનુભવ છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી એટલી ખબર છે કે આ 5 લાખ રૂપિયાનું કાર્ડ આપવા માત્ર ભ્રષ્ટાચાર છે. હવે જે હોય એ સરકારનો પ્રશ્ન છે દાદા, એ મારો પ્રશ્ન નથી, મારા ઓકે સાહેબ, લેવલનો, થેન્ક એટલે યુ સાહેબ, મારે એ ભલે કોઈ પ્રકારની વાંધો નહીં સાહેબ, મને કોઈ તમારી ચર્ચા હારે કોઈ કરવાની વાંધો થતી નથી, નથી. અને લગભગ બરાબર. તમે મને ઓળખો છો ને હું તમને ઓળખું છું. અને બીજું સાહેબ, હા એક ઓલી દવાની અંદર ટીકડીઓ લગાવવાનું ચાલુ કરાવડાવી દેજો ખાસ. તમે તારે નો આપે એમ હોય તો મને કહેજો, હું આરોગ્ય અધિકારીને ફોન કરીશ, કાંઈ વાંધો નહીં. બરોબર. એનીથી થાય છે હું કે જે અભણ લોકો છે ને એ લોકોને બહુ તકલીફો થાય છે. જે અભણ હોય ને દાદા એને સમજાવી, આપણે નથી માર્કેટને લખીને સમજાવતા સાહેબ, આપીએ જ નથી છીએ. સમજાવતા, ભલે તમે સાહેબ જે હુકમ કરતા હશો આ લોકોને બરાબર, તમે. મારી પાસે પેશન્ટ આવતું હોય, હું દવા લઈને પાસે હું સમજાવી દઈશ, હું પોતે મારી આગળ બોલાવીને સમજાવું પેશન્ટને, હું પોતે કહું, પૂછજો સાહેબ, પેશન્ટ. તમે ખુદ બરાબર. સમજાવતા હશો, પણ જે દવા બારીએ બેસે છે ને ઈ લોકોને નથી સમજાવતા, માત્ર દવા દઈને જતા કરી દે છે, એવા મને ગામમાંથી લોકો ફરિયાદો કરી છે સાહેબ. બરાબર છે, હા, કાંઈ વાંધો નહીં, એટલે જોઈ છે લઉં ને, છું. અને ટીકડી જ મરાવવાનું રાખજો સાહેબ, બપોર સાંજ સવાર બપોરની ટીકડી મારે ને એવું કરજો સાહેબ. અને નો આપે હું મને કહેજો, હું આરોગ્ય અધિકારીને કહીશ સાહેબ. કાંઈ વાંધો નહીં. ભલે ભલે સાહેબ, થેન્ક યુ.